આ મેથડ યુઝ કરીને તમે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ લેવલ બનાવી શકશો. જેમ કે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ લેવલનો મેઇન કોન્સેપ્ટ શું છે? તો પહેલા આપણે અહીંયા જોશું કે કોઈ પણ કેન્ડલ આપણે લઈ લઈએ. જેમ કે આ કેન્ડલ આપણે લીધી, બરાબર છે. આજે ગ્રીન કેન્ડલ દેખાઈ રહી છે. એક ગ્રીન કેન્ડલ સમજી લો કે આ કેન્ડલ હાલમાં ટ્રેડ થઈ રહી છે અને આ કેન્ડલે ક્લોઝિંગ આપ્યું છે. આજે ગ્રીન કેન્ડલનું ક્લોઝિંગ મળ્યું. તો હવે આનો આપણે સપોર્ટ ને રેઝિસ્ટન્સ કેવી રીતે ડ્રો કરવો? તો એક જ વસ્તુ કે આ જે કેન્ડલની નીચે કઈ કેન્ડલ એવી બની હતી કે ત્યાંથી માર્કેટ બાઉન્સ બેક થયું છે, એ આપણે જોઈશું. તો જુઓ કે આની નીચે કઈ કેન્ડલ એવી બની છે, લાસ્ટની કેન્ડલ કે છેલ્લી કેન્ડલ છે કે જ્યાંથી માર્કેટ બાઉન્સ બેક થયું હતું, જ્યાંથી માર્કેટ ઉપર આવ્યું છે. આની નીચેની જે કેન્ડલ, તો લાસ્ટ કેન્ડલ તમે જોશો તો આ જ કેન્ડલો બની હતી. તો આ આપણો એક સપોર્ટ ઝોન છે. અને આ ડ્રો કેવી રીતે મેં કર્યું? તો પહેલા તમે જુઓ, ફરીથી હું ડ્રો કરું છું કે જે ક્લોઝિંગ છે, ક્લોઝિંગ જે કેન્ડલ લાસ્ટ કેન્ડલ છે, જે કેન્ડલ આપણે સપોર્ટ ડ્રો કરવાનો છે, એ કેન્ડલની ક્લોઝિંગ જોવાની છે. ત્યાં લઈને એની જે વીક, જે પણ લાસ્ટની જે વીક હોય એટલો ઝોન આપણે ખેંચી લેવાનો છે. એટલે સમજી લ્યો આ થઈ ગયો આપણો સપોર્ટ ઝોન. હવે આપણે રેઝિસ્ટન્સ, આ જ કેન્ડલનો, આ કેન્ડલ ચાલી રહી છે, હવે આપણે રેઝિસ્ટન્સ લેવલ કેવી રીતે ડ્રો કરી શકીએ? તો અહીંયાથી જ ફરીથી અહીંયા જુઓ, જેમ અહીંયા આપણે સપોર્ટમાં નીચેની સાઈડ જોયું હતું એ જ રીતે કે ઉપરની સાઈડ આપણે જુઓ કે કઈ કેન્ડલ એવી છે જ્યાંથી માર્કેટ નીચે આવ્યું. તો આની જસ્ટ ઉપરની કેન્ડલ કઈ છે, એ આપણા માટે ઇનિશિયલ રેઝિસ્ટન્સ થઈ જશે. આ ઇનિશિયલ સપોર્ટ એટલે કે તરત જનો સપોર્ટ, અને આ થઈ ગયું એનું ઇનિશિયલ રેઝિસ્ટન્સ. હવે ડ્રો કેવી રીતે કરવાનું છે? તો અહીંયા ઓપનિંગ અહીંયા થઈ હતી અને ક્લોઝિંગ અહીંયા થઈ છે. જો જે બોડી છે, જે કેન્ડલની બોડી છે, જેમ કે આ કેન્ડલ છે લાસ્ટની, તો આ કેન્ડલની બોડી અને એની વીક લઈને ખેંચી નાખવાનું છે. તો આ જ રીતે ડ્રો કરી શકીએ. અને હજી આના ઉપર કયો રેઝિસ્ટન્સ છે એ ડ્રો કરવા માટે ફરીથી અહીંયા તમે જુઓ કે આની ઉપર કઈ એવી કેન્ડલ હતી કે ત્યાંથી માર્કેટ નીચે આવ્યું છે. તો આ કેન્ડલ તમને ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે અહીંયાથી જ માર્કેટ નીચે આવ્યું છે. તો આ કેન્ડલ છે, તો એ જ કેન્ડલને આપણે પરથી વીક અને બોડી લઈને આપણે એક લેવલ ડ્રો કરી દઈશું કે આની ઉપર બીજો આ રેઝિસ્ટન્સ છે. તો એ જ રીતે હજી પણ ઉપર રેઝિસ્ટન્સ તમે જોવા જશો તો તમને આ કેન્ડલ મળશે. અને જેની વીક નથી એ બોડીને થોડી તમે નીચેની સાઈડ ખેંચશો તો આ એક ઝોન બની જશે. તો આ એના રેઝિસ્ટન્સ લેવલ છે. અને આની નીચે હજી આપણે જે સપોર્ટ ડ્રો કરવો છે, તો થોડા આપણે ઝૂમ આઉટ કરશું. અને ઝૂમ આઉટ કરશું તો ખ્યાલ આવશે કે આની નીચે કઈ એવી કેન્ડલ બની કે જ્યાંથી માર્કેટ ઉપરની સાઈડ આવ્યું હતું. તમે જોશો કે અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે લાસ્ટમાં આ જે લો હતો એને માર્કેટ, ત્યાંથી માર્કેટ ઉપર આવ્યું છે. આની નીચે એક કેન્ડલ હતી જે આ કેન્ડલ છે, કે લાસ્ટમાં એ કેન્ડલ બની અને પછી માર્કેટ ઉપરની સાઈડ ગયું હતું. એટલે આ જે લેવલ છે આપણું સપોર્ટ લેવલ બની જશે. આ સપોર્ટ લેવલ પછીનું બીજું સપોર્ટ લેવલ. તો આ લેવલ્સ ડ્રો થઈ ગયા. આ એક રેઝિસ્ટન્સ હતું. રેઝિસ્ટન્સને આપણે રેડ કલર કરી નાખશું એટલે ખ્યાલ આવે કે આ રેઝિસ્ટન્સ છે ને આ સપોર્ટ છે. ઠીક છે, આ રેઝિસ્ટન્સ હતા અને સપોર્ટ. હું હજી એ નથી શીખવાડી રહ્યો કે આ સપોર્ટ ને રેઝિસ્ટન્સને તમે કેવી રીતે ટ્રેડ કરી શકો. એને ટ્રેડ કરવાના મલ્ટિપલ મેથડ છે, પણ અત્યારે આપણે એક જ વસ્તુ હાલમાં જોઈશું કે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સને ખાલી ડ્રો કેવી રીતે કરવું. હું હાલ એ નથી શીખવાડતો કે કેવી રીતે ટ્રેડ કરવું. એ હું પછીના વિડીયોમાં એક અલગથી વિડીયો બનાવીશ. એ વિડીયોમાં તમને બધી રીતે શીખવાડીશ કે કેવી રીતે ટ્રેડ કરવું. આ તો થઈ ગયા ઇનિશિયલ સપોર્ટ. હવે તમે જોશો કે મલ્ટિપલ ટાઈમ ફ્રેમમાં પણ આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ડ્રો કરી શકીએ. તો હું ક્લિયર કરી નાખું છું. હવે તમે જુઓ કે આપણે 1 અવરની ટાઈમ ફ્રેમમાં જોઈએ. તો 1 અવરની ટાઈમ ફ્રેમમાં
1 અવરની ટાઈમ ફ્રેમમાં સમજી લો આ જ કેન્ડલ છે, લાસ્ટની જે કેન્ડલ ડ્રો થઈ રહી છે એને જ આપણે કરીએ કે આ કેન્ડલ માટે હવે તમારે સપોર્ટ રેઝિસ્ટન્સ લેવલ ડ્રો કરવું છે. ઠીક છે, તો હવે આપણે જોઈશું, પહેલા સપોર્ટ આપણે ડ્રો કરશું. તો જોઈ લો કે આ કેન્ડલની નીચે કઈ એવી કેન્ડલ હતી કે જ્યાંથી માર્કેટ અપસાઇડ ગયું છે. તો આપણે જોઈશું કે આ એવી કેન્ડલ હતી ને, અહીંયાથી ક્લિયર દેખાઈ રહ્યું છે કે અહીંયાથી માર્કેટ એક યુ ટર્નમાં ઉપરની સાઈડ ગયું છે અહીંયાથી સપોર્ટ લઈને. તો આ જે તમારું લેવલ ડ્રો થશે, આ તમારું સપોર્ટ લેવલ છે. ઠીક છે, હવે આની પણ નીચે સપોર્ટ કયો છે એ લેવલ ડ્રો કરવા માટે આની નીચે જુઓ કે આ કેન્ડલ, આ જે કેન્ડલ છે એની નીચે કેવી એવી કેન્ડલ હતી કે ત્યાંથી માર્કેટ ઉપરની સાઈડ આવ્યું હતું. તો આ આપણને કેન્ડલ મળે છે. તો આપણા માટે બીજો સપોર્ટ, એના પછીનો સપોર્ટ આ છે. હવે આમાં જુઓ કે આનો રેઝિસ્ટન્સ લેવલ કયું છે. તો આપણે રેઝિસ્ટન્સ લેવલ ડ્રો કરશું. તો જુઓ કે આની ઉપર કઈ એવી કેન્ડલ છે કે ત્યાંથી માર્કેટ નીચેની સાઈડ આવ્યું છે. તો ઇનિશિયલ તો આ જ કેન્ડલ છે કે આ લાસ્ટમાં આ જે કેન્ડલ બની હતી એનાથી પછી માર્કેટ નીચે આવ્યું છે. તો આ આપણું ઇનિશિયલ રેઝિસ્ટન્સ લેવલ છે. અને એક વાત સમજી લો કે તમને એક મનમાં એક સવાલ થશે કે આપણે અહીંયા રેઝિસ્ટન્સ લેવલ માનીએ છીએ, તો આને આપણે સપોર્ટ કેમ ના માન્યું? તો કોઈ પણ સપોર્ટને રેઝિસ્ટન્સ લેવલ ત્યારે બને છે જ્યારે માર્કેટ તેની રિસ્પેક્ટ આપે છે. હવે રિસ્પેક્ટ આપવાનો મતલબ એટલે શું? એટલે સમજી લો કે ખાલી આ એક જ કેન્ડલ બની ગઈ, તમે આને રેઝિસ્ટન્સ માની લીધું, બરાબર? હવે તમે બીજી જ કેન્ડલમાં જુઓ, એણે શું કર્યું, એક મોટી ગ્રીન બનાવીને ઉપર વહી ગયું, કોઈ રિસ્પેક્ટ નહીં, કોઈ વસ્તુ નહીં. તો રિસ્પેક્ટ આપવી કોને કહેવાય? તો અહીંયા તમે જો કે એણે 1 અવરની ટાઈમ ફ્રેમ છે અને ટાઈમ સ્પેન્ડ કેટલો કર્યો છે. અહીંયા એક કેન્ડલ બનાવી, 2 કેન્ડલ બનાવી, નીચે ગયું, ઉપર ગયું અને એ જ લેવલથી આ રીતે હજી ચાલુ છે કે નીચે આવી ગયું છે અને 5 થી 6 કેન્ડલ એને ક્રિએટ કરી ચૂક્યું છે. એટલે એક વસ્તુ આપણે સમજી શકીએ કે અહીંયા માર્કેટ એને રિસ્પેક્ટ આપે છે. તો જ્યારે પણ રિસ્પેક્ટ આપે ને, ત્યારે જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ કહેવાય. બાકી તો પછી તમે દર કેન્ડલમાં એવું કહી દેશો કે જેમ કે અહીંયાથી ઉપર થોડુંક માર્કેટ ગયું છે, તો ચલો ભાઈ આ એક સપોર્ટ લેવલ છે. પછી રેઝિસ્ટન્સ, તો કે આના પહેલાની જે આ કેન્ડલ બની હતી, આ એક રેઝિસ્ટન્સ લેવલ છે. પણ આવું ના હોય. આમાં તમે ટ્રેડ જ કેવી રીતે કરી શકશો? તો જ્યાંથી પણ આપણને રિસ્પેક્ટ મળે એ જ લેવલને આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ ગણી શકીએ. જેમ કે આના બીજા કોન્સેપ્ટમાં તમને સમજાવું. તો સમજી લ્યો કે જ્યારે માર્કેટ અહીંયા હશે, આ ભૂલી જાવ, બધું ક્લિયર કરી નાખું છું. હવે આ કેન્ડલ માટે આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ ડ્રો કરવાના છે. જ્યારે આ કેન્ડલ બની હતી, બરાબર છે, આગળનું ભૂલી જાવ. આ જે આપણે જે કેન્ડલ સ્ટિક બનેલી છે એ માર્કેટ હજી આવ્યું જ નથી, આટલું માર્કેટ હતું. તો હવે મને આમાં બતાવો કે રેઝિસ્ટન્સ લેવલ કયો છે. તો તમે કહેશો કે આ લેવલ એક રેઝિસ્ટન્સ લેવલ છે. ઠીક છે, એટલો ખ્યાલ આવી ગયો. મેં કેમ આ જ લેવલ કીધું? કેમ એવું ના કીધું કે ભાઈ આ જ કેન્ડલ છે, આ જ એનો રેઝિસ્ટન્સ છે? કેમ કે ત્યાંથી કોઈ રિસ્પેક્ટ મળી નથી આપણને. ખબર પડી? આપણને અહીંયાથી ક્લિયર દેખાઈ રહ્યું છે કે એકવાર ઉપર ગયું છે અને એ જ લેવલથી ઉપર જવાની કોશિશ કરી પણ જઈ નથી શક્યું અને એકદમ જ એ નીચે આવી ગયું છે, નીચેની સાઈડ. તો આપણે કહી શકીએ કે આ એક રેઝિસ્ટન્સ એરિયો છે. આ રેઝિસ્ટન્સ માની ના શકીએ કેમ કે ત્યાં કોઈ કેન્ડલ એવું નથી થયું કે ત્યાં ઉપર આવ્યું પછી એણે રેઝિસ્ટન્સ લઈને નીચે આવ્યું છે. એ રીતે નથી થયું. એટલે આપણે એને ગણી ના શકીએ કે આ સપોર્ટ રેઝિસ્ટન્સ નહીં. હવે આનો સપોર્ટ કેવી રીતે ડ્રો કરવાનો? આનો સપોર્ટ હવે તમને કહીશ તો તમે જોશો કે આ કેન્ડલની નીચે કઈ કેન્ડલ એવી હતી જ્યાંથી માર્કેટ બાઉન્સ બેક થયું હતું. તો તમને ચોખ્ખું જ દેખાય છે કે લાસ્ટની કેન્ડલ આ જ હતી. આ આપણો એરિયો છે, સપોર્ટ લેવલ છે. ઠીક છે, તો આ રીતે તમે ડ્રો કરી શકો. હવે બીજી મેથડ,